અને રબારી સમાજ છે એને વિનંતી છે મારા હાથ જોડીને, બરોબર, કે આવું ઘટના કાલ બપોરે બની છે અને અહીંયાને પાછી ફૂંકી છે અને અહીંયા લાઈ છે આવી ઘણી ઠકાણી પડી અને લાઈ ગયા છે પટેલાની ભાઈ ઠાકરજી ભાઈ રબારીનું નામ આવ્યું હતું વિડિયામાં અને મેં જોયું હતું તો મારામાં કદાચ ગરીબી રાખી તો બધા ગ્રામ બચી જતા હોય. તો દર્શક મિત્રો અત્યારે કિંજલબેન રબારી જેવો એક મિત્રો બીજો પણ કિસ્સો સામે આવી રહ્યો છે અને દર્શક મિત્રો જેની અંદર જાણવા મળી રહ્યું છે કે સાહેબ એક રબારી સમાજનો દીકરો એક ચૌધરી સમાજની દીકરીને લઈને મિત્રો ભાગી ગયો છે અને દર્શક મિત્રો એ અત્યારે મિત્રો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી આ સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે. તો દર્શક મિત્રો શું છે વિડીયોની સાચી હકીકત બધી માહિતી મિત્રો તમને આગળ વિડીયોની અંદર આપીએ છીએ. તો દર્શક મિત્રો વિડીયોની અંત સુધી બનાવી રહેજો અને આપણી આ ચેનલ પર સાહેબ પહેલી વાર નવા આવશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો જેથી કરી આવનારા સમયની અંદર અનેકો વિડીયો મળતા તમને સૌથી પહેલા. તો દર્શક મિત્રો તમને ખબર છે કે સાહેબ જે કિંજલબેન રબારી એ સાહેબ એક ચૌધરી સમાજના દીકરા સાથે જ્યારે ભાગી ગયા હતા અને એના પછી મિત્રો આખો મિત્રો રબારી સમાજ મિત્રો ભેગો થયો અને એની અંદર રબારી સમાજના એક આગેવાન મિત્રો જે ઠાકરસિંહ બાપુ હતા એમને મિત્રો જણાવ્યું હતું કે અમે બીજી સમાજની દીકરીને લેતા નથી અને અમારી દીકરીને બીજી સમાજમાં આપતા નથી એવું મિત્રો એક ઠાકરસિંહ બાપુ જણાવી રહ્યા હતા. અને એના પછી મિત્રો આ કિંજલ રબારીને મિત્રો આ ઠાકરસિંહ બાપુએ એમના પરિવારને સોંપી છે અને દર્શક મિત્રો અત્યારે જે આ કાંકરેજ તાલુકાની અંદર જે મિત્રો જે ઘટના ઘટી છે એની અંદર એમનો પરિવાર પણ મિત્રો ઠાકરસિંહ બાપુની મદદ માગી રહ્યો છે. તો દર્શક મિત્રો શું કહી રહ્યો છે મિત્રો એમનો પરિવાર એ દર્શક મિત્રો આગળ તમે વિડીયોની અંદર જુઓ. અને દર્શક મિત્રો આપણે જોવાનું છે કે સાહેબ જે ઠાકરસિંહ બાપુ છે એ રબારી સમાજના એક મિત્રો મોટા આગેવાન છે અને દર્શક મિત્રો આખો સમાજ મિત્રો એમનું કીધું માને પણ છે. તો દર્શક મિત્રો અત્યારે જે કિંજલબેન રબારી જે મિત્રો જે ઠાકરસિંહ બાપુના કહેવા પ્રમાણે મિત્રો ફરી એમના માતા પિતા અને ફરી મિત્રો એમના પરિવાર પાસે ગયા છે. તો દર્શક મિત્રો શું ઠાકરસિંહ બાપુ છે એ દર્શક મિત્રો આજે ચૌધરી સમાજની દીકરી જે રબારી સમાજના દીકરા સાથે મિત્રો જે ભાગી ગઈ છે તો શું ઠાકરસિંહ બાપુ એ દીકરીને ફરી મિત્રો એમના પરિવાર સાથે આપે છે કે નથી આપતા એ દર્શક મિત્રો આપણે આગળ વિડીયો અંદર જોવાનું છે. તો દર્શક મિત્રો સૌથી પહેલાં ને તરત જ દર્શક મિત્રો જે છોકરી ભાગી ગઈ છે એમના પરિવાર મિત્રો શું કહી રહ્યો છે એમના પરિવારનો આપણે મિત્રો વિડીયો જોઈ લઈએ. તો દર્શક મિત્રો વિડીયો જોયા પછી તમે મિત્રો કોમેન્ટની અંદર જણાવતા જજો કે શું ઠાકરસિંહ બાપુ છે એ મિત્રો આ દીકરીને પરત કરશે કે નહીં કરે. તો દર્શક મિત્રો હવે આપણે વધારે વાર નહીં કરીએ અને સૌથી પહેલાં ને તરત જ તમે આજે વિડીયો જોઈ લો જેની અંદર આજે મિત્રો પરિવાર છે એ મિત્રો શું કહી રહ્યો છે અને ઠાકરસિંહ બાપુ પાસે શું મદદ માગી રહ્યો છે. તો જોઈ લો દર્શક મિત્રો આપણે વિડીયોની અંદર. અને અને મારે અહીંયા ખાતો પીતો અને મારે અહીંયાથી આવી ઘટના બનાવી છે કે મારી છોકરી પડી ગયો છે 17 વર્ષની ઉંમર હતી છોડીની અને અમારે નું બેહણું હતું એટલે અમે બે માણસ જતા રહ્યા તો બેહણામાં અને આ તરફથી અમે 2 જણ મનમાં ગયા પણ મને કોઈ પ્રસંગ આવ્યો નથી કોઈ વળગ્યું આવ્યું નથી કોઈ ઉતર આવ્યું અને રબારી સમાજ છે એને વિનંતી છે મારા હાથ જોડીને, બરોબર, કે આવું ઘટના કાલ બપોરે બની છે અને અહીંયાને પાછી ફૂંકી છે અને અહીંયા લાઈ છે આવી ઘણી ઠકાણી પડી અને લાઈ ગયા છે પટેલાની ભાઈ ઠાકરજી ભાઈ રબારીનું નામ આવ્યું હતું વિડિયામાં અને મેં જોયું હતું તો મારામાં કદાચ ગરીબી રાખી તો બધા ગ્રામ બચી જતા હોય. તો આટલી દયા ખાય મહેરબાની કરીને ઠાકરજી ભાઈનો મેં વિડીયો જોયો છે અને ઠાકરજી ભાઈને વિનંતી કરું છું કે બધાને મજૂરી કરે છે નારાજી માણસ છે અને બધાના ભાવના ભાગ લે છે સેવા ભાવી. તો અમે એને હાથ જોડીને વિનંતી કરા છો કે આટલું અમને ઓણ ગામનો રબારી છે કોઈ અમને હરા હાલતો નથી તે મહેરબાની કરીને અમારે અત્યારે ખાવા દાણા યા નથી. મારી જમીને અત્યારે 4.5 લાખમાં ગીરવે પડી છે અને અમે થાકી ગયા છે. આજ બાબરાઓ મારા મોઢામાં રૂપિયા થયા નહીં મારા તે મહેરબાની કરીને આટલે અમને મદદ ચાલો અને ગરીબી જોઈ ભગવાન તમને રામ ખૂબ આલશે આશીર્વાદ અને અમારા પણ આશીર્વાદ મળશે અહીંયા, બરાબર. તો આટલું અમારું પણ વિનંતી છે આ બહુ અને ખૂબ ખૂબ તમને આભાર રાખ્યા. રબારી સમાજને વિનંતી કરું છું કે મારી માં ઓપતી જતો મોતી મારા પૈયર તો હોય આવી અને ઓળનો રબારી દેવા માજમ કરીને નામ ઈ મારી છોડીને ઉપાડી ગયો છે. તમને વિનંતી કરું છું મારી છોડીને ઘરે ઓય લાવી ગયો મને. પછી ભાઈ તમારે બે હાથ જોડીને મેં પ્રાર્થના કરતા મોટા આગેવાન તો રબારી સમાજમાં અને તમારું કામ વચ્ચે સમાજ આપણે તો અમારી દીકરી પાસે અલાવો પણ ગામમાં છે